સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સહિત દેશભરમાં આંગણવાડી વર્કર તરીકે કામ કરતી બહેનોની સૌથી મોટી જીત થઈ છે। સુપ્રીમ કોર્ટે તેમના હકમાં ખૂબ મોટો ફેસલો સંભળાવ્યો છે, જેના કારણે હવે તેમનું જીવન ધોરણ બદલાઈ જશે। આંગણવાડીની લાખો બહેનો હવે કર્મચારી જ ગણાશે। આંગણવાડી કર્મચારી તરીકે કામ કરતી લાખો બહેનોના હકમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત સરકારે કરેલી પુનઃવિચારણાની અરજીને કોર્ટે કાઢી નાખી છે। સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એ મુદ્દો પણ ટાંક્યો છે કે માનદ વેતનને માત્ર માનદ વેતન ન ગણી શકાય। ICDS ને પ્રોજેક્ટ નહીં પણ સંસ્થા ગણવી પડશે, જેથી સરકારે લાખો આંગણવાડીની બહેનોને ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। સુપ્રીમ કોર્ટે તારીખ 25 એપ્રિલ 2022ના રોજ આંગણવાડીના વર્કરો અને હેલ્પરોને ગ્રેજ્યુટી એક્ટમાં સમાવી લીધા બાદ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 સપ્ટેમ્બર 2022ના રોજ પુનઃ વિચારણા અરજી દાખલ કરી હતી, જેમાં સમગ્ર દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તથા જસ્ટિસની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી છે। સુપ્રીમ કોર્ટે આપેલો આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર અને હેલ્પરને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા હોય નોકરિયાત ગણવામાં આવ્યા છે અને તેઓને મળતા માનદ વેતનને વેતન ગણાવ્યું છે। ICDS ને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા ગણાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સુપ્રીમ કોર્ટમાં તારીખ 25 એપ્રિલ 2022ના રોજ એક પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સહિત દેશભરના આંગણવાડી વર્કર અને હેલ્પરોને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ લાગુ પાડી નિવૃત્ત થયેલ રાજીનામું આપેલા કે અવસાન પામેલા વર્કર હેલ્પરને અન્ય કર્મચારીઓની જેમ ગ્રેજ્યુટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પુનઃ વિચારણા માટે અરજી આપી હતી, જેમાં દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી કાઢી નાખી છે અને આ રીતે રિવ્યુ પિટિશન ડિસમિસ કરતા ગુજરાતની 1 લાખ સહિત દેશની લાખો આંગણવાડી બહેનોને ગ્રેજ્યુટી ચૂકવવાના પ્રશ્ને અંતિમ કાનૂની વિજય થયો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।